નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। ખેડૂતો માટે સોનાની તક, કપાસની ખેતી પર સરકાર આપે છે 14,000 રૂપિયાની સહાય। ખેડૂતોનો 19 દિવસ બાદ આમરણ ઉપવાસનો અંત, હવે જબ્બાફાળ આંદોલનની તૈયારી। મોબાઈલ રિચાર્જ થશે વધુ મોંઘા, 15% સુધીનો વધારો ઝીકાય તેવી શક્યતા। ભાવનગરના પાલીતાણામાં સિંહનો આતંક, પશુપાલક પર હુમલાથી ગામમાં ભયનો માહોલ, દિલધડક ઘટના કેમેરામાં કેદ। નિલેશ કરોડોમાં વેચાઈ ગયો હક્કાભા, એરવાડિયાએ કહ્યું 1-2 નહીં 20 કરોડની ઓફર થઈ, મને મારી નાખવાની ધમકી પણ મળી। ગુજરાત માટે આગામી 72 કલાક ભારે, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી રેડ એલર્ટ, આંબાલાલ પટેલની ડરામણી આગાહી। મોડું ના કરતા આરબીઆઈમાં યંગ પ્રોફેસર માટે શાનદાર તક, 1.5 લાખ પગાર સાથે આવતીકાલ સુધી કરી શકાશે અરજી। અગ્નિવીરો માટે સામે આવ્યા મોટા સમાચાર, હવે 50 થી 75% સુધી કાયમી નોકરીની શક્યતા। બદલાઈ ગયા ગેસ સિલિન્ડર બુકિંગના નિયમો, 25, 30 અને 45 દિવસનું સપ્લાય પરનું હટી ગયું ઇમરજન્સી કંટ્રોલ। 21 દેશોના ઐતિહાસિક તેલ ઉત્પાદન કરારથી ક્રૂડ માર્કેટમાં હલચલ, પેટ્રોલ ડીઝલના ભાવ પર ભારતને મળશે ફાયદો। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 65% ભરાયો, જળ સપાટીમાં સતત વધારો, વીજ ઉત્પાદન માટે રિવરબેડ પાવર હાઉસના 2 યુનિટ શરૂ। 22 દેશોના મોટા નિર્ણયથી ક્રૂડ ઓઇલમાં મોટો ધડાકો, $70 થી નીચે સરક્યા ભાવ। ઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર। અમરેલીમાં જળબંબાકાર, ભારે વરસાદના પગલે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, શાળા કોલેજોમાં આજે જાહેર રજા। ઉત્તરાખંડમાં વરસાદનો કહેર, 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, શાળાઓ બંધ, ભૂસ્ખલનનો મોટો ખતરો। અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવે ધસમસના પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ। પાકિસ્તાનમાં નર્ક જેવું જીવન, મોટા શહેરોમાં જવા માટે મુસ્લિમ નામ રાખવું પડે, ભારતમાં આવેલા હિન્દુઓની વ્યાથા। ગુજરાતમાં પ્રથમવાર બનશે એરફિલ્ડ રબર ડેમ, સાઉથ કોરિયન ટેકનોલોજીથી ખેડૂતોની કિસ્મત બદલશે। જેતપર ખેડૂત આંદોલનનો અંત, સાંજે પારણા બાદ પાર્ટ 3 ની જાહેરાત। ફેસબુક પર પોસ્ટ મૂકનારો છોકરો આખા આંદોલનનો સહેરો કેવી રીતે બની ગયો, લાલજી પટેલે ખોલી દીધી હાર્દિકની કુંડળી। પીએમ આવાસ યોજના 2.0, પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે 1,80,000ની સહાય। ટ્રોલ સેન્ટર બંધ કરો નહીતર નિહંગ કાર્યવાહી કરશે, અકાલ તખ્તનું સરકારને 10 દિવસનું અલ્ટિમેટ। ભારતમાં બદલાયો કાર ખરીદવાનો અંદાજ, હવે પેટ્રોલ ડીઝલ નહીં સીએનજી અને ઇલેક્ટ્રિક ગાડીઓની છે જોરદાર ડિમાન્ડ। સોના પર સરકારની નજર, નવી ગોલ્ડ સ્કીમથી શું દેશના ઘરોમાં રહેલું 30,000 ટન સોનું માર્કેટમાં આવશે? અમેરિકા જ અમારો એક મિત્ર નથી, જેડી વાન્સના નિવેદન પર ભડક્યા નેતન્યાહુ, ભારતનો ઉલ્લેખ કરીને આપ્યો જડબાતોડ જવાબ। જે આરએસએસ તરફ આંગળી સીંધશે તેને હાથ કાપી નાખીશું, ભાજપના સાંસદ જ્ઞાનેશ્વર પાટીલની ચેતવણી। અમને ભારતની મદદ જોઈએ છે, પાકિસ્તાની અત્યાચાર વચ્ચે રાશન ખૂટ્યું, પીઓકે નેતાની પીએમ મોદીને આજીજી। એઆઈના વિકાસ સામે ચીપ નહીં પણ વીજળીની અછત સૌથી મોટો પડકાર, બ્લેક રોકના સીઈઓનો દાવો। E20 પેટ્રોલથી 1.90 લાખ કરોડના વિદેશી ઉડિયામણથી બચત થઈ। ઉરિયા અને ડીએપી ખાતર ભરેલા 15 ભારતીય જહાજો સૌથી સંવેદનશીલ ગણાતી હોર્મુઝની ખાડી સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધ્યા। અમિત શાહની મોટી જાહેરાત, ભારત ટેક્સીની સફળતા બાદ હવે શરૂ કરશે સહકારી જીવન વીમા કંપની। મુંબઈ ગુજરાતમાં ધોધમાર વરસાદથી પશ્ચિમ રેલવે ઠપ, 40 થી વધુ ટ્રેનો પ્રભાવિત, હજારો મુસાફરો અટવાયા। 16મીથી વરસાદનો નવો રાઉન્ડ, આંબાલાલ પટેલની આનંદદાયક આગાહી। ઇથેનોલ બેન્ડિંગથી ખેડૂતોને 1.60 લાખ કરોડની કમાણી, દેશને મોટો આર્થિક ફાયદો। ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઘટાડો, મલ્લિકાર્જુન ખડગેના કેન્દ્ર પર આકરા પ્રહારો। ડુંગળી ફરીથી આંખમાં પાણી લાવશે, 1 મહિનામાં ભાવમાં 40%નો વધારો। પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, સાઉદી અરબે 26 વર્ષમાં પહેલીવાર ક્રૂડ ઓઇલના ભાવમાં કર્યો સૌથી મોટો ઘટાડો। અન્યાય સામેની લડાઈમાં સૈતર વસાવાના પરિવાર સાથે આમ આદમી પાર્ટી અડગ। 3 દિવસમાં 56,000થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા। શ્યામ પ્રસાદ મુખર્જીના લીધે બંગાળ પાકિસ્તાનમાં જતા રહી ગયું હતું। ખિસ્સામાં અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળી રહ્યા છે કર્મચારીઓ, એસઆઈટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો। પીએમ નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસ માટે રવાના, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેશે।
લાખાણી મામલતદાર કચેરીએ ખેડૂતોએ બાજરીના ઢગલા કર્યા, 5 જેટલા ખેડૂતોની અટકાયત કરાઈ. અમદાવાદમાં 20 દિવસની નવજાત બાળકીના ગેરકાયદે સોદાનો ભાંડાફોડ, 4 મહિલાઓની ધરપકડ, બાળ તસ્કરી એંગલથી તપાસ. સિંધુ જળ સંધિએ કાશ્મીરને પહોંચાડ્યું અજબોનું નુકસાન, પાકિસ્તાનને મળ્યો ફાયદો. સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, ધોધમાર વરસાદની આગાહી. બંગાળની ખાડીમાંથી ઉઠ્યું તોફાન, દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં 5 દિવસ ભારે આંધી વરસાદની ચેતવણી. ભરૂચના 385 તલાટીઓએ મહેસૂલ વિભાગની કામગીરી બંધ કરી, જોબસાર્ટ વિવાદને કારણે પંચાયત સિવાયની કામગીરી સ્થગિત. કંડલા બંદર પર 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ધોળકામાં ગેસ પાઇપલાઇન મુદ્દે ખેડૂતોનું આંદોલન તેજ, આપ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ઉપવાસ પર. અમદાવાદ અને ગાંધીનગરને જોડતો આઇકોનિક કેબલ ટ્રેડ બ્રિજ તૈયાર, આજે લોકાર્પણ, રોજ 1,50,000 વાહન ચાલકોને ફાયદો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં આર્મી ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત, 3ના મોત, 2ની હાલત ગંભીર. પાસપોર્ટ રેન્કિંગમાં ભારતને ટોપ 100માં પણ જગ્યા ન મળી, પાડોશી દેશ કરતા પણ પાછળ. આધાર કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, UIDAI શરૂ કરી નવી સુવિધા, સમય અને પૈસા બંનેની થશે બચત. બાળ સુરક્ષા મામલે સરકાર એક્શનમાં, ઇન્સ્ટાગ્રામ પર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના પ્રસાર બદલ મેટાને આકરો આદેશ. ભારતીયોની પાછળ પડી ગયું છે થાઇલેન્ડ, 11 નવી મુસાફરી શરતો લાગુ કરી. કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન બાદ ખચ્ચર ચાલકો અને કુલીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી. સુરતના અમરોલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના આરોગ્ય સાથે કરતો હતો છેડા. દવાઓના ભાવ પર કેન્દ્રની લગામ, 1 રૂપિયો પણ વધુ વસૂલવામાં આવશે તો કાર્યવાહી નક્કી. NSOના નવા રિપોર્ટ, મોટા શહેરોમાં મહિલાઓ માટે ઉત્સાહ પગાર અને નિયમિત નોકરી, પુરુષોની તુલનામાં વેતન તફાવત વધુ. આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાની સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી ફ્રી. પોલેન્ડની સરકારે પોતાના જ દેશને મૂક્યો સંકટમાં, સંસદની મંજૂરી વિના ઘાતક મિસાઇલો યુક્રેનને સોંપતા નાગરિકો પર જોખમ. બહાદુરગઢમાં દિલ્હી અને હરિયાણા પોલીસની સંયુક્ત અથડામણ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના 2 શૂટર માર્યા ગયા. ગાંધીનગરમાં ખેડૂતોના હક માટે આપનું સામૂહિક ઉપવાસ આંદોલન, ગોપાલ ઇટાલિયા અને પરવીન રામ સહિતના નેતાઓ પહોંચ્યા. હવે મુંબઈને ટક્કર મારશે અમદાવાદ, ડબલ થઈ જશે પ્રોપર્ટીના ભાવ, હેબતપુર વિસ્તારમાં 41 માળની ગગનચુંબી ઇમારતને મળી મંજૂરી. કચ્છના દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન કોમ્બિંગ ઓપરેશન, માછીમારોને હાઈ એલર્ટ પર રહેવા અપીલ. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા 15મી જુલાઈ સુધી અરજી કરી શકશો.